ખેતર જાઉં કાઠું પડી ગયું તો એલા ભાઈ ચા ભાઈ હે ઓળખાનો ના આવા થઈ ના હું રાખ્યું નહીં જા ખેલે અંદર પડી જા એટલે તમે દોઢમાં બોલો હો ચમ દોઢમાં એટલા તાળ તમે ખેતર મુદવા નહીં જતો બધું ઘરનું કામ કરું તો તમે દાઢમાં બોલો હો એટલે મારે શું કહે તું શું કહેવા માંગી એટલે મને એટલે તમે પૈણી બેસી ગયા અમને નહીં પૈણાવાના આ બધું કામ છે તે આ 5 વીઘા ચણ્યા હું બધું વર રાખું હાલત તઈ ક્યાં છોકરા દોડાઈને આવ્યો હું એટલે તારા પહેરવાનું એટલે તું નથી એટલે તમે પૈણાઈ રહ્યા અમે બધું અમે નહીં ખાધ્યું તે હું નવાઈ કરી પણ તમે હે જ્યારનો આવડો તો તારનો શેતી વળગાડ્યો તમે મને પણ તારા પહેરવા એટલે તું નથી અને મારા દુઃખથી ને મત તો તું અને તમે પૈણાએ હે તમે પૈણાએ તે મને હું કા પહેરવા તારા પહેરું પહેરી જાવ તું કતાન એટલે મોટા ભાઈ હતા નાનો ભાઈ પૈણા હજા ખેલે ખાવ તમે જા નકરું દોઢમાં બોલા હવે મારું વિચારતા નહીં મારું લગીર વિચારતા નહીં તમે મારા તારું વિચારવું જ નહીં હવે કેમ નહીં વિચારવું એટલે તમે પૈણી રહ્યા અમે નહીં એ તારા ક્ષેત્રનું જ કામ કરવાનું હવે તો તારી તો હું નહીં કરું કયું કામ બધા ચણા હો લઈ જતા જે હોય ના હવે તારા ચણાની વર રાખવા તારે તારા પહેરવાને તારે જ કામ કર પછી બધું હવે અને તમે પૈણાઈ દે અમારે બધો ખર્ચો તમે નહીં ઉઠાયો તે હું નવી કરી તમે મને હે તમે મને ખાલી પહેણાયો તમે મને આપી નહીં દીધું કશું મને તો તમે મને ચા આપી દીધું બધું ભાગમાં જ છે ને હજુ પાણી મેં કહ્યું તું જાણ ખાવાનું કર નજે રાશિ ખાવાનું ખાઈ લો ભાઈ પડ્યું અંદર જો ઓ ભાઈ આવો તો અરે હું તો ઘરે બેહવા એટલે બેવા ખાવાનું રાખ્યું ભાઈ રાખ્યું ખાવાનું તો પણ વેલા આવવું પડે અરે કેટલો વેલો આવું શેતરનું કામ કરી તો આવું ચેલો વેલો આવું પછી તમારા દુખ્યા મેં રાશિ ના બેહીએ બધું ઈ કણ ચેલા વાગ્યા 9 વાગ્યા આતાથી કોઈ ના બેહી નહીં કણ પણ શેતરમાં તો ટ્રાફિક નહીં મારા પણ આમાં ઓલે વન નહીં રાખતા તમે અચ્છા આ ખાવાનું બધું કોણ લઈ આલે હું નહીં લઈ આલતો શેતી મી અને અમે નહીં મતતા ના તમે તો બેહી રહ્યો 2 જણા શાંતિ કન્નું કોમ કોણ કરે હતા કાનું ભાભી કરા બીજું કોણ કરા પણ વાર તો હું રાખવું ને ઓર રાખે તો મોટું કામ કર્યું તમે એટલે શું કરવાનું તમારે એમ કહો ને મને ખાલી મારે કોઈ નહીં ખાવાનું જુઓ મારે અત્યારથી તમને નહીં ખવડાયું ખવડાવ્યું પણ આજ તમ ના રાખ્યું તો લગી આ લગી ખાઈ શીશડું લુકું શીશડું કહું હું એ તો જે હોય ખાઈ લેવું પડે પછી એમાં જોવા ના રહેવાનું હોય કશું એટલે એવું શીશડું લુકું કોણ ખાય જેમ ના ખાય કૂતરા નહીં ખાતા તા કૂતર એટલે રૂપડા કૂતરા ખાય જેમ નહીં ખાતા એટલે મને કૂતરો સમજ્યા તમે બતાવ દે આ ખેતીનું કામ કરું 5 વીઘા જમીન પછી પહેવું બધું સંભાળું તોય તે મારા ઓલે નહીં કરતો એટલા ઓલે તકુ ના ઓલે કરું તારા ઓલે નહીં કરતો તું એટલે તમે પહેલે અમારે હવે પહેલા અમારે ખર્ચા હાથે કરવાના એમ દાન તું તું એ ખર્ચો કર પૈણીને ખર્ચો કર બધું ઓલા હું કાકા જોડે તો સારું હતું આ ભાઈ ભાભી ભેગો ખોટો આવ્યો હું પણ તને નહીં ખબર પડતી કે આપણે કોમ કરીએ ને તો વેલા હરાઈ જાય એ ખેતરમાં કોણ ચણા ખાઈ જતું તું અત્યારે એટલે હાલત તઈ છોકરા દોડીને આવ્યો હું ચણા ઉખડી હેડ્યા હતા તો હોક ખાઈ જતા હતા હું લેવાનું હિંમત હવે એટલે હું લેવાનું હોય આ બધું અત્યારે ઘરનું કરિયાણું બન્યું જેટલું આવે હોય ભાઈ એટલે પણ તું જ વેચીને બધું ખાઈ જાય અમે તો કશું પાડતાય નહીં ખેતીનું હું ચીક ખાઈ દઉં તાન હું ચીક ખાઈ દઉં મને કયો પણ ઘરે બતાવ્યું ઘરે અલા વર્ષે 3 મહિને તો કેટલા પૈસા આલ્યા મેં 1.5 લાખ રૂપિયા તો આલ્યા 1.5 લાખ રૂપિયા ચકન જે બધાઈ રહ્યા ચોકન 1.5 લાખ મેં તો પાડ્યા નહીં અલા બાપી પૂછી લો આલ્યા પૂછી લો હવે પાપી વાળા તું બંધ થાવ માં જો રૂપિયો નહીં આ જો આ પૂજા ફૂટી ગયા તો એટલે કે તારે માર ઘરે ના રહેવાનું ને ના પોહતું હોય ને તો જતું રહેવાનું નહીં રહેવાનું મારા ઘરે એટલે મારો સાથ એટલા સુધી હતો ને આ બધું કામ કરવા તમે કેવું કરો હું જોઉં હવે એ તો અમે કરશું અમારા હાથ નહીં આલ્યા આજે આ તો મોટા થઈ ગયા નેનો ભયો ને તો હાચવી રહેજે તારે રહેવું તો રે ને કે રવા દે ના પોહાતું ને તો જતો રે એટલે આવું કહેવાનું એમ એના ભાઈ એટલે અમારા ઉપર ટણી કરવાની જેમ એટલે ટણી કરું જ ના એટલે શું એટલે તારે એટલે કોમ નહીં કરતો હું જે કોમ કરી મારે ઓલે કરી હી તો ગુના ઓલે કરું હા તે જાવ જતો રહે જો જાવ ઉપર તો મોટા ભાઈ હાથ ઉડાડી હે ઉઠાઈ તું મોટા ભાઈ પર હાથ ઉઠાઈ તને શરમ આપી જોવા તો તમે મારે રીત ચડાવ કરો ભાઈ મારે રહેવું પડે કે નહીં હવે તું મારા ઘરમાં એક લગીને ના ચાલી તું મારે રહેવું નહીં આ જિંદગી ગધેડા કોઈ થઈ ગઈ મારી હા તે ઉપડો તાર જો તમારે નહીં રહેવું લગી રહ્યો તમે કરો તમારી ખેતી તમે સંભાળો હા તે હું અંભાડે તો કશું આવતો જ નહીં કશું લેવા આવે મારા નહીં આપવું વળી ન હોય અમે હા ઉપર અને કતે કોકના ઘરે હાથી રહો ને તો સારું ખાવા મળે અત્યારે રહેવું તું કે હું કતા આ હતા વળીને મારા ઘરે આ તો હું કણ છું મારવા જરૂર જ નહીં આબુ જ નહીં વળી
આ તોડીને તરત જો કા ખબર જ નહીં પડતી મોટા ભાઈ પર હાથ ઉઠાવા લે ને ભાઈ હા કે દુશ્મન હા ખબર જ નહીં પડતી કશું એના મને ખબર નથી થાય પેલા ના પાણી ભેગો રાખવાનો હવે ભેગો રાખવાનો કે લઈ આવો જઈને ચોહી લઈ આવો ગઈસાની તો રિહાઈ જીવ હવે ચા આવે રે મારે મનાવા ચીડી જ જાવ એક તો આના દૂધથી મેં કાઢ્યો હવે એ વળી બોલાવે કે હવે બોલાય આવો જઈને હવે શું કરું મારે બોલાવા તો જવું જ પડશે મને કારે ચોકન જતો રહેશે હવે ગોતવા જવું પડે ને કારે ચોક રિહાઈ જાય નહીં થારું બીજે પેલા કેના મને ના પડે થારું મને જવા દેતા મારા એ ઘડી કે આ ગામમાં રહેવું જ નહીં મારા મોમાના ઘરે જતું રહેવું એ જ જઈને બધું વાત કરું મોમાન આ બધું આ ભયો મારો આવું કરે ને હું જઈને કહી દઉં મોમાન બધું જો મને લાગે મોમા ઘરે નહીં હોય એટલે ભગત મોણા અને આ મંદિરે લગભગ ઊંઘી રહ્યા છે એ કણ જ જવા દે મને આ ભાઈ કને બધી વાત કરું આમાં ભાઈએ મને કેટલું બોલ્યા અને આટલું હું શેતીનું કામ કરું પહેવું રાખું તોય મારું ગણ નહીં લગી અંધારું બહુ હોય ને બધી તો હદ નહીં માં જોડે અને મોમાં જે મંદિર છે ક્ષેત્રમાં પડી રહ્યા મંદિરે આવીને તો હા ને ભૂંડ મને ભૂંડથી બહુ બીક લાગે હારી હા મંદિર દેખાય કોક તો મંદિર દેખાય અંધારામ પણ હવે મારા ભાઈનું જઈને કહેવું જ પડશે મારા મોમાને કે હવે મારો ભાઈ મારો હગો નહીં હવે એ બધું એ ડોશી વાદે ચડ્યું એના હવે ભાભી નહીં કહેવાય ડોશી જ કહેવા હવે હગો નહીં તો ભાભી કે એ ડોશી વાદે ચડ્યો ને પણ આગળ જતા લાગે એ કોમ નહીં કરે કે મારો ભાઈ એ ડોશી બધો એને લોહી પી જ જા મોમાનું મંદિર તો આવી ગયું મોમા જ ઊંઘ્યા છે લાગે પણ મોમા કૂતરા જોડે બહુ હોય બે ચાર કૂતરા તો બેઠા જ હોય તો જવા દે મને બીજા તો જવું પડશે.